કપા ઉગી ગયો ને બધું બગડી ગયો, ખરી ગયું બધું. રીંગણી તો હજુથી વહી ગયું ઉભો. મારા મનમાં પ્રમાણે આ વર્ષ નબળું ગણાય. વરે મેં દુકાળ પડ્યો છે. આ હાથી ને મેળે અમે ગોપનાથ જતા તેથી વાટે અમે આવતા હતા, મેં થતો ને અમે પલટતા. રીંગનો કાળ પડ્યો. સરકાર છે પણ કાંઈ સહાય દેતા નથી. હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? ત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આપણા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો અત્યારમાં માંડવી ખેવાની બાકાજી કે બોલવા માંડી છે ને આપણે આવી જઈએ માંડવી ખેવા, કારણ કે હવે આ માંડવી બધી ખેંચી નાખવાની છે. આમાં જો કંઈ છોડવામાં તો કાંઈ આવતું નથી. કોક આવે છે તો જો ફટાફટ ખેંચવાની છે આપણે. હવે છે ને આપણે એને છે ને ખાડા ખોલવાના નથી, આમને ખાલી છોડવા કાઢી લેવાના છે મારી પેલા બાર. તો હાલો અત્યારમાં છે ને ઘડી ખેવા મળી ટાટા પરના તડકાના પછી વ્લોગ બનાવીએ, તમે જોઈતા રહેજો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, લાઈક મારી દો ફટાફટ. મોરયો રીંગણી નો રોડ મારવાલા ને ઉલિયા તારે આવું ના તું કરે. એવું છે મિત્રો, મમ્મીએ કંઈક મસ્ત મજાનું ચોંગ એક લોન્ચ કર્યું છે આજ. અત્યાર સુધી છે ને માંડવી ખેંચતો પણ ઘરને લેટ વહી ગઈ ને તો આપણે જો પાછી મોટર ચાલુ કરી જશે ને કેળામાં પાણી જાય છે, કારણ કે આપણે કૂવામાં છે ને મિત્રો પાણી વધી ગયું છે, એટલે બધું ખેતરમાં જાય કે એ માટે આપણે ચાલુ કરવી પડે છે. કૂવો તમને બતાડી દો, હાલો કૂવો પણ બતાડી દો. જોઈ મિત્રો, ખાલી તો થઈ ગયેલો છે અત્યારે. આ જો આટલો ફોન વયો ગયો હોય ને તો ડાયરેક્ટ 15,000નું નુકસાન, કારણ કે આપણો ફોન 15,000નો છે, કાંઈ મોટો તો આપણી પાસે છે નહીં ને હવે લેવો છે એવી ગણતરી છે. થોડોક તમારા ભાઈને સપોર્ટ કરો ને તો વહેલા આવી જાય. તમે આમાં 1,000 સબસ્ક્રાઈબ પૂરા કરાવી દો ને એટલે તમારો ભાઈ છે ને આઈફોન લે છે ફટાફટ. છે ને તો 1,000 સબસ્ક્રાઈબ પૂરા કરાવી દો. છે ને એક પડખું જોવા ખેંચી નાખ્યું છે, એક ઓટી કરી ને હવે છે ને આ બાજુ કરવાની છે, 2 ઓટી કરવાની છે. હજી એક ઓટી ખેંચી નાખવાની છે. પાછળ તો છે ને પછાટે તો ગારો હોય છે, કારણ કે એ તો બધું પાણી ભરેલું હોય ને એટલે. તો પહેલાં આપણે ઉપલો લઈ લીધું છે ને હવે વિસ્માઇલ લેવાનું છે, પછાટે એ રવા દેવાનું છે, થોડું ગારો હોય કે એટલે એને હારનું ખેવાનું છે. આપણે મસ્ત મજાના છે ને બપોરા કરીને વહીએ છીએ માંડવી ખેવા. જોઈ લો અહીંયા માંડવી ખેવાની બાકાજી કે બોલે છે. બોલી બાજુલી ઓટી હતી ને એ ખેંચી નાખી છે ને હવે આ છેલ્લી એટલી એક જ ઓટી રહી છે ને પછી છે એ પાછી બીજી કેરાવાળી માંડવી છે, એ ખેવાની છે. ને આમાં જો ફાલ જુઓ તમે, ફાલ ક્યામ પણ બાકી લઘરા જામી ગયા ને જોઈ લો તમે. એમ છે તે બધી માંડવી છે ને મેં તો માલપા રહી છે, બહાર નથી આવતી, બધી માંડવી માલપા રહી છે. ને આપણે જો આ છોડવા ખેંચીને જો હમણાં એટલે આમાં થોડીક જ આવી, બાકી બીજી બધી માંડવી છે ને આમાં છે તો આવી રીતે તૂટી ગઈ છે. જોઈ લો છે ને બાકી તો એવું કંઈક છે મિત્રો. પાણી વધી ગયું ને એટલે નહું બધી હળી ગઈ, એટલે માલપા રહેશે. અહીં તો નહું થડી પણ આમનામ પડી રહે ને લગભગ થોડોક સમય તો માંડવી હળી જાય એવું લાગે મને. કોઈ વાંધો નહીં, હાલો તો ખેંચવા મળીએ. ખેંચવી તો જોહે હળી ગયેલી ગમે એમ કાઢવી જ જોહે, છોડવાય ભેગા તો કરવા જ જોહે. તો હાલો ફટાફટ છે ને ખેંચવા મળીએ. આપણે માંડવી ખેંચીને એવા છીએ ને હાવ થાકી ગયા છીએ ને માંડવી આપણે છે ને ઘણી ખરી બગડી ગઈ છે. તો એ બધી માહિતી છે ને આપણે દાદા પાસે લઈએ, કારણ કે દાદા આપણે છે બહુ જૂના માણસો એટલે એને બહુ ખબર હોય. તો દાદા આપણે ઓળના વારમાં કેટલું નુકસાન થયું? મારી બધી ઉગી નુકસાન પૂરું, બહુ નુકસાન. અને કપામાં આપણે કેવું નુકસાન છે? કપા ઉગી ગયો ને બધું બગડી ગયો, ખરી ગયું બધું. બધું નુકસાન કપાનો. ને આપણે રીંગણીમાં રીંગણી તો હજુથી વહી ગયું ઉભો. તો આ વરહ કેવું કહેવાય આમ તમારા માનવા પ્રમાણે? મારા મનમાં પ્રમાણે આ વર્ષ નબળું ગણાય. વરે મેં દુકાળ પડ્યો છે. આમ તમારા પહેલાના જમાનામાં ક્યારે આવું છેલું? નહીં, આવું નહીં ચુકારે. નથી થયું ને? નહીં, આ વણ જ છું આવું. તો આ અત્યાર સુધીમાં પહેલી ખેલી જ છું ને? આ પહેલી ખેલી જ છું. તો દાદા કહે છે કે આવું વરસ છે ને અત્યાર સુધીમાં કોઈ જ્યાં નથી શું, એવું વરસ શું છે? ને દાદા આપણે પહેલાના જમાનામાં વરસાદ થતો ત્યાં આમ કેટલો સમય સુધી આવતો? પહેલાના જમાનામાં તો વરસાદ થતો ને તે બસ વાદી અમાને રોતો તો વળી જાય, પછી નાલી બંધ. તો આ વરસાદ વધારાનો કહેવાય ને? આ વરસાદ બધો વધારાનો. વાદી
ને મેળે અમે ગોપનાથ જતા હા તેથી વાટે અમે આવતા હતા મેં થતો ને અમે પલટતા હા એ સહેલો મેં હમ, પછી બીજો થતો હા તો આ વધારાનો વરસાદ આ વરસાદ તો બધો વધારાનો પડ્યો. હા. તો આમ કહેવાય તો આ ભીનો કાળ જેવું ગણાય કા દાદા? આ ભીનો કાળ પડ્યો. હા તો દાદા અમારે એવું કહે છે ને આવું અત્યાર સુધી કોઈ જે વરસ્યું ને મિત્રો, એવું વરસ્યું ને બહુ મોટું નુકસાન છે. આ ભીનો કાળ પડ્યો હા હા પછી આપણે હપ્તો ભરવો હોય હા તો શેનો ભરવો? પૈસા વગરનો તો કઈ હપ્તો ભરાય નહીં. કાંઈ છે નહીં, બધું હળી ગયું. હા પછી અત્યારે બધા ખેડૂતો છે ને દાદા બહુ હેરાન છે. હા જુઓ અત્યારે ખેડૂત બધા હેરાન છે. હા હા હવે અત્યારે કાંઈ પાક્યું ને માંડવી હળી ગઈ, કપા હળી ગયા. હવે આ ખેડૂતોને હપ્તા ભરવા હોય એની બી ભરે. અરે હપ્તા તો ઠીક પણ માણસો પાસે અત્યારે હાવ 1 રૂપિયો નથી રહ્યો વાપરવા. માણાને કાંઈ લાવવું હોય તો એનું લાવીને ખાય. અત્યારે રૂપિયો તો કોઈ પાસે નહીં. રૂપિયો તો હતો એટલે તો બધો ખેડૂતે ખેતરમાં બધો નાખી દીધો ખેતરમાં નાખી દીધો ને ખેતરમાં કઈ શું નહીં પાછું. ખેતરમાં કાંઈ શું નહીં. હવે કરે શું ખેડૂત બધા? તો એ જ વાંધો છે ને સરકાર કઈ સહાય આપતું નહીં. સરકાર છે પણ કાંઈ સહાય દેતા નથી એવી. હવે દેહે ને કરી કે નહીં દે ને એવી વાતો કરે માણા. હા હા સહાય તમને કેમ લાગે સરકાર આપશે સહાય કે નહીં આપે? એટલે સરકાર સહાય દે પણ મને તો બરોબર નહીં જમતું મને એવું. હા હા જે એવું અમુકને દે ને અમુકને નહીં દે એવું લાગે મને. તો સહાય આપે તો કેટલા ખેડૂતોને પૈસા આપવા જોઈએ, વીઘા પ્રમાણે કે પછી આમ હજુતા? વીઘા પ્રમાણે તો રૂપિયા વીઘે ખર્ચો થતો આવ્યો હોય તો રૂપિયા જે તારે થાય ને. ને આમ કી તો ખેડૂતોને હોય 100% નુકસાન જ છે, કોઈને કાંઈ વસ્તુ ઋણ નથી. 100% નુકસાન પણ અત્યારે ખાવું શું હેનું લાવવું? હા પૈસા હોય તો લાવીએ ને. ખાવું શું? તો એમ છે દાદા, અત્યારે સરકારને હવે કહેવા હું માગું છું 2 શબ્દો કે છે ને જેમ બને એમ ખેડૂતોને છે ને વધારે ડબલ સહાય આપો. ને આ મોલાતનો ભાવ છે ને અમારે જે બધું બગડ્યું છે એનો ભાવ ઓછો ન કરો, જેટલો પહેલા ભાવ હતો ને એટલો તો ભાવ આપો જ તી. હું જાઉં છું મારે કાંકી લેવાની શેત્રુંજીમાં પાણી તો હજી ફૂલ આવે છે. શેત્રુંજી પાણી નથી જોતું, બોલો ખેતરને હજી પાણી આવે. અને હું જાઉં છું મારે કાંકી લેવા, કારણ કે મારા કાકાને છે ને આજ મોડું થાય એમ છે તો લઈ આવજો. તો ફટાફટ લઈ આવો. હાલો તો મિત્રો આપણે છે ને આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા છે કે આનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે પાછા બીજા ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.